વધારે તમે સાથીમાં હતા ભાઈ? આ સાથીમાં તમે હતા? હું નહોતો એટલે પૂછું. નહોતા ને તમે? અમ બે નહોતા ભાઈ. તો ખાવા માંડે. હા 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 તમારો ડબલો ખાતો નથી. આસર કુસર ભાઈ મારશો મને ઓન વ્લોગ ખાલી કહું છું. ટ્યુસડે ડબલ તો હું ખાઈ. હા ભાઈ સોરી લેવલ નહીં લેવલ તો ખેતરમાં થાય. લેવલ અમે અહીં જી હોય એમ બધી છે. બસ શાંતિ ક્યાં રાખે કોણ જવાની રાહ જોઉં મારે. હાલ તો ઓછી કેટલા દી મળ્યા ભાઈ બે? કાલ હાઈ જશે આજે કાલ હાઈ ભેગો થયો થાય હાઈ ખોવાઈ ગયો પાછો. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. સ્વાગત છે આપણા નવા બ્લોગ. તમને એમ થતું હોય છે કે હું આમ કેમ બોલું છું. હું આમ બોલું છું એનું કારણ શું ખબર? આપણે ભેરું હમણાં કોણ રહ્યા તમને ખબર ન હોય તો કહી દો કે પ્રિય સાંગત આ મારા આપણે ભેરો હમણાં રહીએ છે મિત્રો. એટલે આપણે એવું બોલવું પડે. હું મારા ભેગો રહે, તાર ભેગો નથી રહેતો સમજો. હું એના ભેરો રહું છું એટલે હું બોલવું પડે છે. કારણ કે એના જેવું બોલો તો જ સમજી. તો મિત્રો અત્યારે રાતના કેટલા દોઢ રાખીને ના વધી ગયું ભાઈ. મેં ઘડિયાળમાં જોયું નતું એટલે એટલું કહેવાય ગયું. 1:45 મિનિટ જોઈએ. અને અત્યારે આપણે રાજકોટની બજારમાં એને શું કરીએ ખબર? હતા પહેલા તમે કર્યા કોઈ હતા પહેલા ન કર્યા હોય કરતા નહીં ભાઈ. નીંદર આવે સમજ્યા? આપણે કરીએ છીએ આટા ફેરા કયુંનું આઘરી વયા જાવ કરી કરીને બેઠા રહીએ છીએ. લોભમાં માવો નથી બનાવતો. હવે તમારે ભાઈ ને માવો બનાવતો. તો અત્યારે આપણે છીએ ભક્તિનગર સર્કલની અંદર. કારો કાકરો નથી આગળ ભક્તિનગર સર્કલ આ નથી. હા આગળ વાની કોણ રોડ એવું હે કોઈ ભરતી જાય. આ કયો સર્કલ હે? ભવારા થઈ ગયા મિત્રો. ભવારા તમારે ભાઈ કટ નહીં થાય. હા મિત્રો મારી ભૂલ હતી. મારી ભક્તિનગર સર્કલ આગળ આવે હવે પાન માવો ફાટી ખાઈએ ત્યાં ઓરિયામાં. તો આપણે છીએ અત્યારે રેસકોટમાં. આપણે રિંગ રોડ ફન સ્ટ્રીટ ગાર્ડનમાં આપણે અત્યારે છીએ અને જરાક વોકિંગ કરવા નીકળ્યા છીએ. તો મસ્ત મજાનો વ્યૂ છે. ઘણા લોકો બેઠા છે એટલે ખાલી એમને મને રાઉન્ડ મારવા નીકળ્યા છીએ. રાજકોટમાં જે આપણે ડબડબો કરવાનો જ છે તમ તારે. તો કાલ સાંજે કન્ટિન્યુ કર્યું હતું. ડી આખો તો કાંઈ લાંબી ક્લિપું લઈ ન હોય ગયા એટલે પાછા ડાયરેક્ટ આપણે સાંજે જ કન્ટિન્યુ કરીએ છીએ. તો હજી આપણે કાંઈક જમાવટ કરશું જ. બન્યા રહેજો મિત્રો. ગાર્ડનેથી આપણે નીકળી ગયા છીએ પાછા નાસ્તો કરવા. જ્યુસ તો જો ઊભો પણ. વાહ ભાઈ વાહ તારી ઉભવાની અડા. એ પિયુષ વાહ તારી ઉભવાની અડા. પિયુષની ભાઈ ઉભવાની તારી એક નંબર. મારો ભાઈ હે ને અત્યારે ખાય છે. શું ખાય છે ને મને ખબર. બધું થોડું પૂછે રાખું પણ તમે આવતી આ બધું જાણી લેવું. પિયુષે બનાવવાનું કીધું છે. સેન્ડવિચ ખાવા આવ્યો અત્યારે. ટાઈમ કેટલો છે? ટાઈમ હજી 12:30 થયા. પોણો થયો હે સોરી. હું આ ભાઈને પૂછ કેટલા વાગે આવું? 5 વાગે. હે 5 વાગે આવે ભાઈ. 5 વાગે આવે? પાતા મારીને ક્યાં દો આને? આને ક્યાં તમારે જરૂર છે હવે? પાતા મારીને ક્યાં દો આની કાંઈ માનતા નથી આપણે. 5 વાગે આવે. અરે કાંઈ કામ ધંધો હે કે નહીં? 5 વાગ્યામાં આવી જાઓ કોકના ડી બગાડવા. આ ભાઈનો પછી તરી ધંધો સક્સેસ નહીં જતો હોય. સવારમાં આવી જતો હોય. રાતના ધંધા છે તો એક નંબર. તો ધંધો પૂરો થઈને આવે ને તો વાંધો નહીં. સવારમાં ન આવવો જોઈએ અમારે. બીજા આવે મસ્ત મજાની ચીઝ ખાઈ. માર્કી જવું આવી ને મોટા તૂટેરા એવા બધા હવે આ પિયુષના મોઢામાં કેવી રીતે જાય એમાં તો ખાઈ જોઈ જાય. હાલો ખૂણાને કાપી નાખ્યા. ખૂણા જાહે ઉકેરામાં. અમારો આ ઉંદેરો બધી જ આપતી જાય તમ તારે. અરે તમે બાઇટ કરો એટલે ડાયા હું
એક વાર માં આંખ મોઢા મૂકી ભાઈ મારા કરતા વધારે હા તમે સાથીમાં હતા ભાઈ આ સાથીમાં તમે હતા કોઈ વસ્તુ ગયો હું નહોતો એટલે પૂછું નહોતા ને તમે અમે બે નહોતા ભાઈ ભાઈ વર્તે વાત તો ખાવા માંડી હા 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 તમારો ડોક્ટર ચટણી ક્યાં પીવું ભાઈ મિત્રો મેં અગા માવો બનાવ્યો ખાવું હોય તો ખરા પછી એ તો નહીં મારે ન ખાવું ભાઈ એવું કાંઈ તો તારે શું ખાવું હું માવો ખાઈ કઈ ખાતો નથી આસર કુસર આસે પૂછે ના કે ભાઈ મારશો હે ભાઈ મારશો મને ઓનું લોક ખાલી કહું છું ટ્યુસડે ડબલ તો હું ખાઈ મસ્ત મજાની ચીઝ ખાઈ તમે પ્લેટમાં મારી જવું આવી એ માછમાં રીધા ને મોટા તૂટેરા એવા બધા વોઇસમાં ભાઈ હવે આ પિયુષના મોઢામાં કેવી રીતે જાય એમાં તો હું ખાઈ દોડી જાય હાલો ખૂણાને કાપી નાખ્યા ખૂણા જાહે ઉકેરામાં અમારો આ ઉંદેરો બધી રાખતી જાય તમ તારે અરે તમે બાઇટ કરો એટલે ડાયા હો એક વાર માં આંખ મોઢા મૂકી તમને વધારે રડતા ભાઈ મારા કરતા વધારે હા તમે સાથીમાં હતા ભાઈ આ સાથીમાં તમે હતા કોઈ વસ્તુ ગયો હું નહોતો એટલે પૂછું નહોતા ને તમે અમે બે નહોતા ભાઈ ભાઈ વર્તે વાત તો ખાવા માંડી હા 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 તમારો ડોક્ટર ચટણી ક્યાં પીવું ભાઈ મિત્રો મેં અગા માવો બનાવ્યો ખાવું હોય તો ખરા પછી એ તો નહીં મારે ન ખાવું ભાઈ એવું કાંઈ તો તારે શું ખાવું હું માવો ખાઈ કઈ ખાતો નથી આસર કુસર આસે પૂછે ના કે ભાઈ મારશો હે ભાઈ મારશો મને ઓનું લોક ખાલી કહું છું ટ્યુસડે ડબલ તો હું ખાઈ ખાવું પડે કહેવાનું ન હોય તો મિત્રો હવે આપણે મસ્ત મજાનું સેન્ડવિચ ખાઈને આવી ગયા છીએ સેલ્ફ સિલેક્શન કેટલું રૂપિયા હોય પેટ્રોલ પંપ પાસે છે એકદમ અને અહીંયા આપણે એક વસ્તુ લેવા આવ્યા છીએ મારા માટે નહીં આના માટે શું ખબર દૂધ મને મેન્ટોસ ગમે છે લઉં લેસ બેસ હું કાંઈક લઈ હું મિત્રો લઈશ ને લઈશું સમજ્યા આમાં ઘૂમરા મારીએ કાંઈક આપણને ગમી જાય કાંઈક આપણે ઉપાડ લઈએ બાકી મેન વસ્તુ આપણે દૂધ લેવાની છે મિત્રો હું હરખો નહોતો આવ્યો ને સોરી હો હવે આવ્યો ને હાલો ફીસ ખોલે કોકને શરમ નથી આવતી નથી આવતી મને નથી આવતી મિત્રો હવે ને બીજા દિવસના બપોર થઈ ગયા હવે આપણે કાંઈ ગમવા જવું હોય તો ગાડીને આપણે બહાર કાઢીએ ભાઈ હોત ચાલુ તો ગાડી લઈને આપણે બહાર કાઢી લઈએ અને પછી જમવા જઈએ સરદાર હોટલમાં રેસ્ટોરન્ટ ગાડી બહાર કાઢીએ જરાક આવે ને 10 મિનિટમાં એનો વેટ કરવાનું છે આપણે પેલા આપણે બાઇકને બહાર કાઢી લઈએ તો મિત્રો હવે ફાઇનલી આપણે પૂરી ગયા છીએ જય સરદાર રેસ્ટોરન્ટની અંદર તો અંદર જઈએ કંઈક મસ્ત મજાનું જમીએ ભૂખ તો કંઈ લાગી નથી પણ તોય જમી લઈએ મિત્રો મસ્ત મજાનું છે જમવાનું આવી ગયું તો મિત્રો મસ્ત મજાનું હવે જમાઈ ગયું જેની તમને ખબર છે તમારે ભાઈ એક જ કામ કરે માવો ખાવાનું તો ત્યાંથી જમીન નીકળીને એટલે રાતે ડિલક્સમાં જ આપણે માવો ખાઈએ છીએ ખાઈને તો મિત્રો હવે ને મસ્ત મજાનો માવો આપણે લેવાઈ ગયો હોય ને તમને ખબર આપણે હાના હું ગૂગલ મેપની યાદી સ્ટ્રીટ વ્યૂ ગૂગલ મેપમાં ઓલો સ્ટ્રીટ વ્યૂ આવે ને એ ઉપર કેમેરો 90 ડિગ્રી ફરતે કોટમાં આવી જાય
ચારેય કોરની ફૂટેજ આવી જાય, અપ ડાઉન, ડાબી સાઈડ જમણી સાઈડ બધું. સ્ટ્રીટ વ્યૂ તો તમને તો ખ્યાલ જ છે, ગૂગલ મેપમાં આવતો હોય. ભાઈ કેચઅપ કરે, તમારે ભાઈ આવી જાય. આપણા ગામના મેપમાં ને આ રીતે સ્ટ્રીટ વ્યૂની ગાડી નીકળીને ન્યાય આવેલો, પણ ત્યાં માવો ઘણતો આવ્યો તો અહીં માવો ઘણતો જ આવે. મિત્રો ત્યાં આપણે માવો ને એવું ખાવા નીકળ્યા છે. તો આખો જે એસીમાં હોય ને ત્યારે બાયના નીકળ્યા ને દૂર લાગે. તો પ્રેમ છે બોલો, જય શ્રી રામ. તો મિત્રો હજી આપણે એવી રાઈડ લેવાના છીએ જે કોઈ ન લીધું. લિફ્ટમાં હે ને નીચે જ આવ્યું અગિયાર મોકલી એટલી નીચે જાય છે. હવે દબદબો કોઈ દી કોઈ કર્યું મેં કર્યું હું જ કરું, બીજું કોઈ કરે નહીં. ઓ હવે હું નીચે ઉતરવાનું છાતા ચાલુ થઈ ગયો. મોબાઈલ પર લઈ પેલા કઈ ખીચામાં નાખી દો, તૂટી ગયા નીચે. તો મિત્રો અત્યારે હે ને આપણે ખીચા ગયા રાઉન્ડ મારવા જઈએ છીએ. છાતા આવી ગયા, એક નંબર વ્યૂ આવે. આપણે ડેઈલી રૂટીન થઈ જ જોઈએ ઓલમોસ્ટ રાતે કરવાનું. જરાક રાઉન્ડ મારી આવીએ ક્યાંક. તો મિત્રો આપણે ને પાછા આવી ગયા જો ગાર્ડન નામ બહુ મને નથી આવતું. તો આવી ગાર્ડન એક ભાઈ ગાર્ડન આવ્યા, કાલ આવ્યા હતા અહીંયા જ આવ્યા છીએ જો ને. ઓલો રિંગ રોડ એવું કંઈક છે ભાઈ, મને બહુ ખ્યાલ નથી. અમે ગાર્ડનમાં આવ્યા છીએ થોડુંક વોકિંગ કરવા, જરાક વોકિંગ કરી લઈએ. વાહ ભાઈ વાહ, સિંગિંગ કરે છે ભાઈ, જમાવટ છે અહીંયા. એવું જ હોય બસ, એવું જ આપણે કરવાનું છે. જમાવટ થઈ છે અહીંયા, તમારો ભાઈ અહીં છે ખબર જ છે ને. જ્યાં જમાવટ ત્યાં તમારો ભાઈ, અને જમાવટ ન હોય તો આપણે આવ્યા પછી થઈ જ જવાની. તો ઘડીક વાર જે ગ્રાઉન્ડમાં જઈએ પછી આપણે એની પાસે જવું હોય સિંગર્સ પાસે, બહુ મજા આવે. અત્યારે એ પણ વિડીયો શૂટ કરે છે ને તો આપણે ડિસ્ટર્બ નથી કરતા. શું કહું પીયુષ સાહેબ? રેડી કઈ નથી કેવું મારે અમારા બ્લોગમાં નો હાલે એમ છે, પબ્લિક હરમાય છે એવું નથી. હું તો જેમ પબ્લિક જો એમ ભૂરાયો હતો સમજો. એવું નથી કેવું છે દબદબો એવું છે, હું બોલે ને તો બધા હોઈ જાય. એમને તો હું છું ખાનું મને બીટ પણ સારું છે. વાત એ છે મારો દબદબો નોખો છે. કેમ નોખો? મન થાય ને મારું આમ મન કરે ને તો જ હું બોલું. હું તો સ્ટેન્ડર્ડ હોય એક સ્ટેન્ડર્ડ. હા સ્ટેન્ડર્ડની સ્પેલિંગ બોલો ને ભાઈ. એક આમ શું સિટી હોય, સિટીમાં હોય સિટી. મિત્રો તમે જ આમાં કે સિટી વિશ્વા આવે એમાં સ્ટેન્ડર્ડ કહી શકે, લેવલ કહી શકે. હા ભાઈ હા સોરી લેવલ 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 એ નહીં, લેવલ તો ખેતરમાં થાય. લેવલ અમે અહીં જે હોય એમ બધે છે. હા કાપી નહીં મારે તો હજી સ્પેલિંગનું પૂછવું હતું. આ મારે તો શબ્દમાં જ ગોતારા વાર દીધા એટલે વાર્તા જ પૂરી. એક અમુક જગ્યા હોય સમજો, અમુક જગ્યામાં શું હોય? જગ્યામાં ઉત્સવ ચોટલિયા બેઠો એ પહોંચે. એ જગ્યા પર ઉત્સવ ચોતલિયા બેઠો એ વાત સાચી, પણ તમારું શું કહેવાનું થાય? તમારું કેવું ઈ કે ભાઈ મને કેટલા દી કઈ જઈએ આ ઉત્સવ શું આવે શું કરે બધા શાંતિ ને કેટલા દી પછી જઈ રહ્યો તું હે ક્યાં ખોરા આવ કરે જા શું કરે બસ શાંતિ ક્યાં રા કરે હું તને જવાની રાહ જોઉં મારે હારા તો પછી ગાંડા હું કેટલા દી મળ્યા ભાઈ બે? કાલ હાંજે આજે હાંજે કાલ હાંજે ભેગો થયો તો હાંજે ખોવાઈ ગયો, પાછો ભેગો થઈ ગયો. મિત્રો આગળ 10 મિનિટ પહેલા ખોવાયો તો 10 મિનિટ પછી પાછો જઈ રહ્યો. ના કાલ હાંજે અરે અમારા બ્લોગમાં ફાકા જીક છે બહુ હાઈબ્રિડ રાખી તમે. આ જો છોકરા હોય ગયા એસ્થેન્ટિક ફોટા પાડે છે છોકરા. જો છોકરો એક જ છે, એક તો વડીલ એસ્થેન્ટિક સમજો એ ભાઈ આપણને દેશી ફોટા પાડતા જ આપણે ખિસ્સા માથ રાખીને મ્યુઝિક યાદ લઈને ઉભી જવાનું. હા એવું ને પોસ્ટ બોસ ના મને શીખવાડે મિત્રો રાજકોટ રહીને તો સિંગિંગ એક નંબર આવે. तेरी हवा पे जिंदा तू बाग है मेरा मैं तेरा किनारा तू ऐसे जुदा हुआ मेरा तू सुबह हुआ तुझ पे मैं
तरह तुझे याद मैं करता रहा रुला के गया इश्क तेरा रुला के गया इश्क तेरा के माने नहीं दिल ये मेरा कैसे चुप मैं करा मुझसे मेरे बिना तू मेरे बिना तू मेरे बिना खुश रहे तू जमाने में गया हूँ ना मैं आज भी अनजाने में मेरे बिना तू मेरे बिना भूला भी जाना गुजरा जमाना कह तो रहे हो मुझको मगर तस्वीरें ले लो खत भी ले जाओ लौटा दो मेरे सामों से जान जाए रे जान जाए रे जान जाए मेरी तुझको बुलाने में क्या बुना में आज भी जान में मेरे बिना तू साथिया साथिया क्या किया तूने क्या किया ओ साथिया तूने क्या किया Dia kerap bodoh.